પર મેઘરાજા મહેરબાન થયા છે। લાલપુર તાલુકામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, જેને લઈને ધરમપુરનો ચેકડેમ છલકાયો હતો। લાલપુરની ઢાંઢર નદી બે કાંઠે વહી રહી હતી, જેને લઈને ચેકડેમ છલકાયો ત્યારે નદી પરના એક પુલ પરથી પાણી વહી રહ્યા હતા। પાણી પુલના રસ્તા પર આવી જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। તો 3 ઇંચ વરસાદ ખાબક્યો અને જેમાં ધરમપુરનો ચેકડેમ છલકાયો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિરેન પાસેથી। હિરેન, 3 ઇંચ વરસાદમાં ઢાંઢર નદી બે કાંઠે વહેતી થઈ છે, પુલ પરથી પાણી વહી રહ્યા છે, શું વધુ માહિતી? થઈ રહી છે કાલાવડ બાદ જે લાલપુર તાલુકામાં પણ મેઘમહેર થતા જે લાલપુરના ઉપરવાસમાં આવેલ ધરમપુરનો ચેકડેમ છે તે ઓવરફ્લો થયો છે, જેને જે ઢાઢર નદી છે તે બે કાંઠે વહી રહી છે। તો બીજી તરફ જે જામજોધપુર જવાનો જે ઢાઢર નદી પરનો પુલ છે તેના પુલ પરથી પણ પાણી પસાર થઈ રહ્યું હતું। અત્યારે આજે વાહન ચાલકો છે જીવના જોખમે આજે આ પુલ પરથી પોતાના વાહનો પસાર કરી રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક તંત્ર સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કે જ્યારે ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે ત્યાં જે વાહન ચાલકો ઉપરથી પસાર થાય તો જો કોઈ વાહન ચાલકો તણાય તો જવાબદાર કોણ, તેવા પણ સવાલ ઉઠી રહ્યા છે। તો બીજી તરફ લાલપુર તાલુકામાં સારો વરસાદ પડતા જે ધરતીપુત્રો છે તેમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી, આભાર હિરેન, માહિતી આપવા બદલ।